ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. પેલી બાજુ આમ એરિયાનો ઉતારો એક દિવસ ઉતાર્યો છે ને? સોસાયટીનો આવો જોઈએ ને, આ સોસાયટી આજે 6 હજારનું પ્લાસ્ટર ચાલુ કર્યું છે. બે ગાડીઓનો આવો જોઈએ. ગાડી ઉપર માલિક કોણ છે એમ ખબર પડે કે 6 હજારનું પ્લાસ્ટર ચાલુ છે. લગભગ 2-2.5 કલાક જતા રહેવાના આમ આરામથી. ચા પીશો પ્લાસ્ટિકના કપમાં? આ પી લઈએ ને, ટપક ના કરીએ તો સારું. અંદર જતા રહે ને ટપકી ટપકીને પાણી દરવાજામાં ને બારીમાં જાય ખરું ને. વાસરોટ આવે તો જવાનું જ છે, પણ આમ નોર્મલ વરસાદ પડતો હોય હા એનાથી આગળ જવાનું જ નહીં. વાટો આમ તો બધા વાટો જ કરી છે ને ઉપર સજાની ઉપર. એ તો જોયો હું, એ પણ આમ એમ કે આવું છું પ્લાસ્ટરમાં આગળનો ભાગ સીડીનો ભાગ છે ચાલુ છે. 2 જણા અહીંયા 2 જણા અહીંયા. જલ્દી પૂરું કરો. બહારનું પ્લાસ્ટર વરસાદ આવતા પહેલા પૂરું કરી દેવાનું. વરસાદ આવે એ પહેલા બહારનું પૂરું કરી દેવાની ગણતરી. તો સાટકી ના જતા બસ. તો પીધી ચા? ચા પીધી? બસ તાર કરંટ લાઈન ચાલુ રાખો. હા, પ્લાસ્ટર પર એકદમ ફિનિશિંગમાં જે ઓરંબો કરીને કરવામાં આવે છે. અમુક જગ્યાએ કેવું છે કે ઓરંબો ના કરીને એટલે એકદમ આમ ધબ્બા-ધબ્બી જેવું લાગે, ઉપસેલું લાગે આમ. અને ઓરંબો કરીએ ને તો બધું એક સરખું માપ, એટલે 1 ઇંચ માલ ચડે પરફેક્ટ. જો એકદમ ઉપર પોનસ કાઢેલી છે ને એટલા માટે વાર લાગે છે. સીધું સીધું હોય તો ફટોફટ પૂરું થઈ જાય, નીચે ઉતરી જાય. હજી તો કઠિયારા લગાવવાના બાકી છે. આવી ગયા છે પણ લગાવવાના બાકી છે. એ તો ઉપર ચઢાવવાની બાકી છે ને એટલા માટે. 3,000 તો મંગાવી હતી, એમાંથી લગભગ 2,000 જોઈએ છે. આજે હું ગયા કેમ કે ઉઠતા નહીં, વાવાઝોડું આવ્યું હોય એટલે એમ તો મોટી પટ્ટી હા માલ ચડી ગયો. અને મારો બહુ ઊંચો અને પાછળ ઊંચી લેલી છે પટ્ટીનો લંબો. ગારો લોબો છે ને એટલા માટે વાર લાગે.